નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 3 વિષય છે આસપાસ, જેનો પાઠ 9મો, જેનું નામ છે આવરે વરસાદ. આ પાઠની પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 9મો, આવરે વરસાદ. અપ્પુ કેળા ખાય છે. તો અપ્પુ, વિદ્યાર્થી મિત્રો, અહીં એક હાથી છે, તેનું નામ અપ્પુ છે, જે આપણે જોઈ શકીએ છીએ. અપ્પુને કેળા પસંદ છે. તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે. ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો. એક દિવસ તેણે જોયું કે કેળાના વૃક્ષો નમી પડ્યા છે. તો અપ્પુને એક દિવસ જોવે છે કે ઘણા દિવસોથી આ વૃક્ષને પાણી મળ્યું નથી, તેના કારણે કેળાના છોડ છે તે નમી ગયા છે. કેમ કે દરેક વૃક્ષને પાણીની જરૂર પડે છે. જો તેને પૂરતા પ્રમાણમાં પાણી ન મળે તો તે વૃક્ષ છે તે નમવા લાગે છે. અપ્પુને થયું, મારી સૂંઢમાં પાણી ભરી અને લાવવું જોઈએ. તેણે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું. નદીમાં પાણી જોઈ અપ્પુ ખુશ થયો. તેણે ધરાઈને પાણી પીધું અને તેણે પોતાના શરીરને સૂંઢમાં પાણી ભરી સ્નાન કરાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો, હાથીને પાણી ખૂબ જ ગમે અને તે અપ્પુ નક્કી કરે છે કે ચાલો આપણે સૂંઢમાં પાણી ભરી અને અહીં સુધી લાવીએ અને વૃક્ષને પાઈએ. પરંતુ નદી તરફ તે જાય છે અને પાણી જોઈ અને અપ્પુ ખુશ થઈ જાય છે. તેણે ધરાઈને સૌપ્રથમ તો પાણી પીધું અને ત્યાર પછી સૂંઢમાં પાણી ભરી અને પોતાના આખા શરીર ઉપર નાખ્યું અને પોતે આખું સ્નાન કરી લે છે. પછી તેણે સૂંઢમાં પાણી ભર્યું, કેળાના વૃક્ષોમાં નાખ્યું. ત્યાર પછી તેણે કેળના જે વૃક્ષો કે જે પાણી વગર કરમાતા હતા, તો વૃક્ષોમાં પાણી પાવા માટે હાથી છે તે પોતાની સૂંઢમાં પાણી ભરી અને લાવે છે અને કેળના વૃક્ષોને પાણી પીવડાવે છે. પાણી મળ્યું ને કેળાના વૃક્ષો જીવંત બન્યા. કેમ કે કેળના વૃક્ષોને ઘણા સમયથી પાણી મળ્યું ન હતું, તે પાણી મળતા હવે તે કેળનું વૃક્ષ છે તે જીવંત બની જાય છે. અપ્પુએ કેળાના વૃક્ષને કહ્યું, તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો. હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ. તો અપ્પુ કહે છે કે તમે મને દરરોજ ખાવા માટે સ્વાદિષ્ટ અને સરસ મજાના કેળા આપો છો, તો તમારા પાણીની જરૂરિયાત છે તે આજથી હવે હું પૂરી કરીશ. હવેથી હું દરરોજ તમારા માટે મારી સૂંઢમાં પાણી ભરી અને લાવીશ અને તમને પાણી પીવડાવીશ. ચલો, કેળાના વૃક્ષોને પાણી ન મળે તો શું થાય? તો કેળાના વૃક્ષને પાણી ન મળે તો તે નમી પડે છે, સુકાઈ જાય છે અને તેના પાંદડા ખરી પડે છે. પછીનો પ્રશ્ન છે, આસપાસમાં ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? તો જે વૃક્ષો આસપાસમાં ઉગે છે તે વૃક્ષોને પાણી મોટે ભાગે વરસાદથી મળે છે. કેટલાક નાના છોડવાઓને અમે પાણી આપીએ છીએ. મોટા વૃક્ષો પોતાના મૂળ દ્વારા જમીનમાંથી પાણી મેળવી લેતા હોય છે. ચાલો, શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે? ક્યાં ક્યાં? તો હા, મેં પ્રાણીઓને તળાવમાં, નદીમાં અને હવાડામાં પાણી પીતા જોયા છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ પ્રાણીઓને પાણી પીતા જોયા હશે. ઘણા પ્રાણીઓ તમારા ઘરે પણ પાણી પીતા હશે. દાખલા તરીકે કૂતરો છે, તે આપણા ઘરે આવ્યો હોય તો તે આપણા ઘરે પણ પાણી પી લેતો હોય છે. આવી રીતે ઘણા બધા પ્રાણીઓને તમે પાણી પીતા જોયા હશે. તમે કોઈ પ્રાણીને પાણી પાયું છે? તે કઈ રીતે પાણી પીએ છે? તો હા, મેં મારી પાળેલી ભેંસને ડોલથી પાણી પાયું છે. તે
પોતાના મોં વડે પાણી પીએ છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાઠ 3 ની અંદર જોઈ ગયા હતા કે જે પ્રાણીઓ, કેટલાક પ્રાણીઓ છે તે હોઠથી પાણી પીવે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ છે તે જીભથી પાણી પીતા હોય છે. તો અહીં ભેંસ છે તે હોઠથી પાણી પીવે છે. તમે વાંચ્યું કે અપુને કેળાના વૃક્ષોને પાણી પાયું, પણ બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે? વૃક્ષો મોટા ભાગે વરસાદથી પાણી મેળવે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષોનો દેખાવ નવો થઈ જાય છે. તો ચાલો આપણે કવિતા વાંચીએ અને ગાઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને પણ જાણતા હશો કે જ્યારે ચોમાસાની અંદર વરસાદ પડે ત્યારે વૃક્ષો છે એકદમ તાજા તાજા અને ખીલેલા થઈ ગયેલા આપણને જોવા મળે છે, કારણ કે વરસાદનું પાણી મળતા તેને નવું જીવન મળે છે. એટલા માટે વૃક્ષો છે તે સરસ મજાના ખીલેલા થઈ ગયા હોય છે. તો ચાલો હવે આપણે એક કવિતા ગાઈએ. આવ્યા વાદળ જાદુ લઈ, ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને. ગોરા અને કાળા એટલે કે સફેદ અને કાળા વાદળો છે તે જાદુ લઈને આવ્યા છે. શ્વાન હરણા હાથી ઘોડા આવ્યા હંસ હંસલીના જોડા. વિદ્યાર્થી મિત્રો, તમે વાદળોનું નિરીક્ષણ કરશો તો તમને તેમાં આવા વિવિધ આકારો છે તે જોવા મળે છે, જેમાં શ્વાન એટલે પૂતળા જેવું દેખાય, હરણ જેવું દેખાય, હાથી ઘોડા, હંસ અને હંસલાની જોડી હોય તેવું પણ આપણને જોવા મળે છે. ક્યારેક હરણા થઈને આવે, દોડા દોડી કરતા આવે. તો ક્યારેક હરણની જેવા બનીને પણ આવે છે અને ઘણી વખત દોડા દોડી, ચોમાસામાં ખાસ કરીને વધારે દોડા દોડી વાદળો કરતા હોય તેવું આપણને જોવા મળે છે. આવ્યા વાદળ જાદુ લઈને, પળમાં આવે ને પળમાં જાય, ક્યારેક મહિનાઓ ના દેખાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ચોમાસું હોય તો ચોમાસાની ઋતુમાં આપણને સતત વાદળછાયું વાતાવરણ જોવા મળે છે, પણ ઘણી વખત ઉનાળો અને શિયાળાની ઋતુની અંદર આપણને વાદળો જોવા મળતા નથી. એટલા માટે કહે છે કે પળમાં આવે ને પળમાં આવે જાય, ક્યારેક મહિનાઓ ના દેખાય. ક્યારેક પાછા એવા ઠરતા, ટાળો તોય વાદળ ના ટળતા. તો ઘણી વખત વાદળો છે તે આપણે જવા દેવા હોય, તડકાની જરૂર હોય તો પણ આપણને તડકો મળતો નથી. ક્યારેક ગરજે ક્યારેક વરસે, ક્યારેક મેઘ ધનુષ થઈ દિશે. એટલે કે ક્યારેક માત્ર ગરજે એટલે કે ગડગડાટ સંભળાય છે પણ વરસાદ વરસતો નથી. જ્યારે ક્યારેક વરસે છે તો ક્યારેક ઘણી વખત આપણને ચોમાસાની ઋતુમાં મેઘધનુષ્ય પણ જોવા મળે છે. ક્યારેક કરા સ્વરૂપે વરસે, ત્યારે ઝાડ પાનને તરસે. ક્યારેક વરસાદ છે તે કરા સ્વરૂપે પણ વરસતો હોય છે, તો ત્યારે ઝાડ પાન છે તે ખુશ થઈ જાય છે. આવ્યા વાદળ જાદુ લઈને, કાળા ગોરા થઈને કાળા થઈને. તો આવી સરસ મજાની કવિતા છે તે આપણે સાંભળી. ચાલો હવે આગળ જોઈએ. ગીતમાં જોયું કે વાદળોમાં કેવા આકારો દેખાય છે. તો વાદળોમાં શ્વાન એટલે કે કૂતરો, હરણા, હાથી, ઘોડા અને હંસ હંસલીના જોડ વગેરે આકારો દેખાય છે. બીજો પ્રશ્ન છે, બધા વાદળો શું કરે છે? તો બધા વાદળો આકાશમાં આમ તેમ દોડે છે, કોઈ વાર ગડગડાટ કરે છે અને તેમાં વીજળી ચમકે છે. વાદળા આપણા માટે વરસાદ લાવવાનું કામ કરે છે. પછીનો પ્રશ્ન, વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે છે? તો વરસાદ પડે ત્યારે મને આનંદ થાય છે. વાદળમાંથી આવતો ગડગડાટ સાંભળવાની અને વીજળી જોવાની મજા પડે છે. વરસાદમાં ભીંજાવાની અને નહાવાની ઈચ્છા થાય છે. પછીનો પ્રશ્ન, તમે ક્યારેય મેઘધનુષ જોયું છે? તો હા, મેં મેઘધનુષ્ય જોયું છે. પછીનું, મેઘધનુષ્ય તમે ક્યારે જોઈ શકો છો? તો મેઘધનુષ્ય વરસાદ આવ્યા પછી જોવા મળે છે. મેઘધનુષ્ય સવારે પશ્ચિમમાં અને સાંજે પૂર્વમાં જોવા મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને મેઘધનુષ્ય સૂર્યની વિરુદ્ધ દિશામાં આપણને જોવા મળે છે. વરસાદ પડે ત્યારે શું થાય છે? તો વરસાદ પડે ત્યારે ચારેકોર પાણી પાણી થઈ જાય છે. નદી, નાળા, તળાવ છલકાઈ જાય છે. વરસાદથી ગરમી ઓછી થાય છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. વાદળોને લીધે સૂર્ય ઢંકાઈ જાય છે. થોડું અંધારું થાય છે. દેડકા ડ્રાઉ ડ્રાઉ બોલવા લાગે છે. નાના બાળકો કાગળની હોડી બનાવીને પાણીમાં તરતી મૂકે છે. વૃક્ષો વનરાજી તાજગી અનુભવે છે. મોર ટેહુક ટેહુક બોલે છે અને ખેડૂતોના મોં પર
આનંદની લાગણી છવાઈ જાય છે. પછીનો પ્રશ્ન, જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમે શું શું જોયું છે? તો વરસાદ પડતો હોય ત્યારે મેં આકાશમાં વરસાદની સાથે સાથે વીજળીના ચમકારા જોયા છે અને વાદળાના ગડગડાટ સાંભળ્યા છે. માણસોને વરસાદથી પલળતા જોયા છે અને વરસાદથી બચવા છત્રી ઓઢીને જતા માણસોને પણ જોયા છે. વરસાદમાં કાગળની નાની હોડીને પાણીમાં તરતી મૂકતા અને વરસાદમાં છબછબિયા કરતા બાળકોને પણ જોયા છે. ત્યાર પછીનો, વાદળો સિવાય વરસાદ આવે ત્યારે તમે શું જોઈ શકો છો? તો વરસાદ આવે ત્યારે અમે વીજળી ચમકતી જોઈ શકીએ છીએ. જ્યારે વરસાદ આવે ત્યારે કાગળની હોડી બનાવીને તેને પાણી પર તરતી મૂકવાની ખૂબ મજા આવે છે. તો કાગળની હોડી બનાવો અને તેને પાણીમાં તરતી મૂકો. વિદ્યાર્થી મિત્રો, તમને કાગળની હોડી બનાવતા આવડતી જશે. જો ના આવડતી હોય તો તમારા મિત્રો પાસેથી અથવા તો તમારા મમ્મી પપ્પા પાસેથી પણ તમે શીખી શકો. કાગળની હોડી બનાવવી એકદમ સરળ છે અને પાણી ચોમાસાની રાહ ના જોવી હોય તો આપણા ઘરે કોઈ મોટા વાસણમાં પાણી લઈ અને તેમાં પણ તમે હોડી તરતી મૂકી શકો. તમને વરસાદના સમયે કોઈ અગવડ પડી છે? તમે વરસાદના સમયે કોઈને મુસીબતમાં જોયા છે? વરસાદના તમારા અનુભવ દર્શાવતું ચિત્ર દોરો. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત અતિવૃષ્ટિ થાય એટલે કે ખૂબ જ વધારે વરસાદ પડે તો આપણા માટે મુશ્કેલી છે તે ઊભી થતી હોય છે. ઘણી વખત ખૂબ વરસાદને કારણે કોઈ નદી પર બાંધેલો ડેમ છે તે તૂટે તો તેના કારણે પૂરની પરિસ્થિતિ પણ થતી હોય છે. ઘણી વખત સતત 2-3 દિવસ સુધી વરસાદ વરસવાના કારણે પૂર જેવી પરિસ્થિતિ આપણને જોવા મળે અને ત્યારે ગામ અથવા તો શહેરો છે તે પાણીની અંદર ડૂબી જતા હોય છે. તો આવી મુશ્કેલીનો સમય છે તે પણ ઘણી વખત આવતો હોય છે. તો અહીં એક પૂરનું ચિત્ર છે તે આપણને જોવા મળે છે કે જેમાં વરસાદના કારણે ગામડાઓમાં પૂરના પાણીથી ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9 આવરે વરસાદ ના સમજૂતી અને તેના પ્રશ્નોના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠની સમજૂતી અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને તમામ પાઠની પીડીએફો મળી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.